નિર્માણ પર્સ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ. નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે આર્ટ એક્ઝિબિશનની વિઝિટ પર. અહીંયા ગુજરાતની મહિલાઓએ ખૂબ સુંદર મજાના પોતાના પેઇન્ટિંગ રજૂ કર્યા છે. સાથે સાથે તેમના જીવનની જે પણ વાત છે તેમને પેઇન્ટિંગમાં રજૂ કરવાની કોશિશ કરી છે. તેમણે એક મેસેજ પણ આપ્યો છે અન્ય મહિલાઓને. ગુજરાત વુમન આર્ટ એસોસિએશન ઘણા વર્ષોથી મહિલાઓને પ્લેટફોર્મ આપી રહ્યું છે. તો ચાલો આજે વિઝિટ કરીએ. શું નામ છે આપનું? હું નૈના મેવાડા, એક મહિલા ચિત્રકાર, અને મારી સાથે છે હંસાબેન પટેલ. આ અમારું 31મું એક્ઝિબિશન છે. અમે દર વર્ષે 2 એક્ઝિબિશન કરીએ છીએ. આ વખતે અમે લાસ્ટ 2 વખતથી અમે મોન્સૂનનું બી ચાલુ કરેલું છે, જેમાં વરસાદી વાતાવરણ ને બધા જે લગતા જુદા જુદા સબ્જેક્ટ નથી આપતા પણ બનાવે છે લોકો. અને આ વર્ષે અમારી 52 બહેનોએ ભાગ લીધો છે અને 104 પેઇન્ટિંગ અહીંયા પ્રદર્શિત થયા છે. 104 અને 52 બહેનો કે નવા જોડાયા છે તમારા ગ્રુપની અંદર? અને નવી બહેનો ઘણી બધી જોડાઈ છે અને જૂની બહેનો જે અમારી સાથે પહેલાંથી છે એ બી અમારી સાથે ને સાથે જ છે. અને આ જે પ્રદર્શનમાં જે વર્ક છે એમાં બધું જુદું જુદું છે. દરેક જણે જુદું જુદું માધ્યમ વાપર્યું છે. કોઈએ ટાઇલ્સમાં કર્યું છે, કોઈએ ડેકોરેટિવ કર્યું છે, કોઈએ ઓઇલ પેઇન્ટ કર્યું છે, કોઈએ એક્રેલિકમાં કર્યું છે, કોઈએ મધુબની કર્યું છે, અને મારું જે છે એ વોટર કલરમાં છે. આટલા બધા બહેનો જોડાતા રહે છે, દર વર્ષે આટલા બહેનો તમારી સાથે જોડાય છે. તો આ જે બહેનો હોય છે એ આર્ટિસ્ટ હોય છે કે પછી તેઓ આર્ટ તરફ વળતા હોય છે અને તમે તેમને ગાઈડ કરો છો? આર્ટિસ્ટ પણ હોય છે અને જે અમુક જે એજેડ જે વુમન હોય છે એમને બાળકો બહુ ધ્યાન વાત કરવાનો એમને પાસે ટાઈમ નથી હોતો, તો એમને આ ચિત્રમાં એ પરોવાઈ જાય એટલે ખોવાઈ જાય, એટલે થોડા 60 પછી એમને કામ કરવાની ઈચ્છા થાય અને તે હોબી થોડુંક શીખતા જાય છે. હવે તો ઘણા બધા માધ્યમો આવી ગયા છે, પિન્ટરેસ્ટ છે, એમાંથી જોઈને બી એ લોકો થોડું શીખે છે અને કામ કરે છે અને અમારી સાથે રહીને તેઓ વધારે આગળ જાય છે. સિનિયર સિટીઝન કેટલા જોડાયા છે? ઉંમરલાયક મહિલાઓ કેટલા જોડાયા છે કે જે તેમના અમુક ઉંમરના પડાવ પછી તેમણે શરૂઆત કરી હોય? લગભગ 8 છે અમારી સાથે, અને 60 વર્ષ પછી જ એમણે શરૂઆત કરેલી છે. અને એવા ઘણા બધા છે જે સરસ રીતે કામ કરે છે. તો મહિલા વુમન આર્ટ એસોસિએશન ઘણા વર્ષોથી બહેનો માટે કામ કરી રહ્યા છે, આર્ટ માટે કામ કરી રહ્યા છે. અને આપણી સાથે પણ જોડાયા છે નૈનાબેન મેવાડા, કે તેઓ મહિલા જે લક્ષી આર્ટ છે તેમની સાથે તેઓ જોડાઈને ઘણી બધી મહિલાઓને પણ તૈયાર કરી રહ્યા છે. હંસાબેન પટેલ જોડાયા છે આપણી સાથે અને તેઓ જણાવશે કે આ વર્ષે જે પણ પ્રકારના પેઇન્ટિંગ આવ્યા છે તે કયા પ્રકારના પેઇન્ટિંગ્સ છે. તો હંસાબેન, આટલા વર્ષોથી તમે બહેનો માટે એક પ્લેટફોર્મ પૂરું પાડો છો, એક કાર્યક્રમ દર વર્ષે આયોજિત કરો છો અને હવે તો નવા પ્રોગ્રામ અંતર્ગત નવી બહેનો પણ જોડાય છે કે જેને આર્ટમાં થોડો ઘણો ઇન્ટરેસ્ટ હોય તો તે પણ આર્ટ તરફ ઝુકાવ હોય તો તેઓ જોડાય છે અને નવી આર્ટ તેઓ શીખે છે. તો આ વર્ષે કયા પ્રકારના પેઇન્ટિંગ્સ આવ્યા છે, તેમાં કયા પ્રકારનું કામ બહેનોએ કર્યું છે? હું હંસા પટેલ, એક ચિત્રકાર છું, અને સાથે નૈનાબેન મેવાડા. અમે બંને જણા ઘણા વર્ષોથી આ યજ્ઞ ચલાવીએ છીએ. આ યજ્ઞમાં ઘણી બધી બહેનો અમારામાં જોડાયેલી છે. આમ તો 350 બહેનો છે, પણ અત્યારે સમય એવો છે, એક્ઝામનો ટાઈમ છે, એટલે ઘણી બહેનોએ ભાગ નથી લીધો. જૂના બહેનોએ ઓછો લીધો છે, પણ નવી બહેનો અમારામાં, અમે કોઈ પણ એક્ઝિબિશનમાં જઈએ, કોઈ ફંક્શનમાં જઈએ એટલે બહેનોને બીજા આર્ટિસ્ટો કે આ બહેનોના સાથે તમે જોડાઈ જાઓ, જેથી કરીને તમારી પાસે જે આર્ટ છે એ કંઈ પ્રદર્શિત કરી શકો અને જોવા મળે બધાને. હવે અમારા 52 બહેનો છે, એમાં ઉંમરલાયક બહેનો છે, જુનિયર આર્ટિસ્ટ હોય છે, સિનિયર આર્ટિસ્ટ હોય છે, અને સાથે એ જેને પણ કશું જ આવડતું નથી, ડ્રોઈંગનું લીટો પાડતા આવડે છે, એ લોકો પણ અમારામાં જોડાયેલા છે. અને અત્યારે સમય એવો છે કે કોઈ પણ સ્ત્રીને સારો સમય કાઢવો હોય તો એક આર્ટ, મ્યુઝિક એ એટલું બધું સરસ છે કે પોતે પોતાના ડિપ્રેશનમાંથી બહાર આવી જાય. અને અત્યારે જેમ દિવસો લાંબા થતા જાય ને એનો જે મોહ લોકોને વધતો ગયો છે, તો આર્ટ પાસે તો અત્યારે અમારા ગુજરાતમાં આર્ટનો મોહ એટલો બધાને વધી ગયો છે કે અત્યારે બહેનો ક્લાસીસ ચલાવીને છોકરાઓના એક્ઝિબિશન કરે છે, વડીલોના એક્ઝિબિશન કરે છે. એક્ઝિબિશનમાં ઘણા બધા ટેક્સચર વાઇટ
પછી ફ્રોલર અને મધુબની છે, પેન્સિલ વર્ક છે, પેન વર્ક છે અને વોટર કલરમાં કોઈકે ઓઇલમાંય કરેલું છે. કારણ કે મધુબની કરતાં કારણ કે એ લોકોને કોપી કરતાં થોડું થોડું આવડે, પણ જ્યારે અમે એમને કહીએ કોપી કરો પણ એમાં તમારું કંઈ એડ કરો. એવી જ રીતે બધા બહેનો થોડું આગળ વધતા ગયા છે. નવી બહેનોના વખતે સારા એવા પેઇન્ટિંગ્સ છે, કારણ કે એ લોકો પાસે થોડું આર્ટનું જ્ઞાન છે, પણ જે લોકો પાસે આર્ટનું જ્ઞાન ઓછું છે એ લોકોને થોડોક અમે ધક્કો મારીએ છીએ કે તમે આમાં આમ કરો તો તમારું પેઇન્ટિંગ સુંદર લાગે. એમ કરતાં બધી બહેનો આગળ આવે છે. પોતે ઘેર ક્લાસ ચાલુ કર્યા છે બાળકોના, પોતે ઓનલાઈન મોકલતા થઈ ગયા છે, ઓનલાઈનમાં એમને એવોર્ડ મળતા થઈ ગયા છે. એ તો અમારા માટે અમારો બૈડો થાબડવાની વાત છે કે ધક્કો મારવાથી માણસ આગળ જાય છે અને પડી પણ જાય છે, પણ પડ્યા પછી ઊભા થવું હોય એ અમારી પાસે શીખે છે. તો આ જે બહેનો છે તેઓ ગુજરાતની મહિલાઓને એક પ્લેટફોર્મ આપી રહ્યા છે, આર્ટનું પ્લેટફોર્મ આપી રહ્યા છે. ઘણી બધી મહિલાઓ છે તે જોડાય છે અને વિવિધ પ્રકારના આર્ટ તેઓ શીખે પણ છે અને ખૂબ સારી એવી લાઈન પર તેઓ પહોંચે છે, મુકામ પર પહોંચે છે અને પ્રોત્સાહિત રૂપે તેમને એવોર્ડ પણ ઘણા બધા મળ્યા હોય છે. શું નામ છે આપનું? મારું નામ બીરવા શાહ છે. અને બીરવા, તમે ખૂબ સરસ પેઇન્ટિંગ બનાવ્યું છે અને પેન્સિલ વર્ક તમે કરો છો, તો કેટલા વર્ષોથી વર્ક કરો છો? હું 7-8 વર્ષથી કરું છું. હું આમ હોમ મેકર છું, પણ હું સેલ્ફ ટોટ આર્ટિસ્ટ છું અને મને ગમે છે કે મારા શોખને હું એક અલગ રીતે બતાવું, આવું દુનિયા સામે લાવું અને મારી પોતાની એક ઓળખ ઊભી કરું. તો જે ઘરના જે વ્યસ્ત કામ હોય છે એમાંથી હું સમય કાઢીને ગમે ત્યારે મારો મી ટાઈમ કાઢી લઉં છું અને એમાંથી હું મારું વર્ક કરું છું. અત્યાર સુધીમાં કયા પ્રકારના પેઇન્ટિંગ્સ બનાવ્યા છે? મેં મોસ્ટલી પેન્સિલ શેડિંગ, કલર પેન્સિલ શેડિંગ પ્લસ થોડું મિક્સ મીડિયામાં વોટર કલરમાં થોડું વર્ક સ્ટાર્ટ કરેલું છે. क्या नाम है आपका? शुभा। शुभा. और आप क्या करते हो? मैं फ्रीलांसर आर्टिस्ट हूँ। फ्रीलांसर. फुल टाइम आर्टिस्ट। ओके. और ये आपने क्या पेंटिंग बनाया है? इसमें मैंने वुमेंस की इमोशंस को दिखाया है, जिसमें जो अपने अंदर वो महसूस करती हैं, जो बोलना चाहती हैं, जो हम फैमिली के साथ भी रहते हैं नहीं बोल पाते हैं, उस चीज़ को इसमें मैंने दिखाया है कि किस तरह से हमारे इमोशंस को दबा के रखते हैं, पर फिर हमें इमोशंस बताने चाहिए बिल्कुल, बट कई बार हम नहीं बता पाते, नहीं छुपा लेते हैं उस चीज़ को, बट उसको किस तरह से हम बताएं या हम क्या चीज़ महसूस करते हैं. इसमें मैंने फ्लावर्स लिए हैं और ये फ्लावर्स फर्टिलिटी ग्रोथ को दिखाते हैं. जैसे हमिंग बर्ड्स लिए हैं इसमें, तो वो हमिंग बर्ड्स एक हैप्पीनेस, लव, इसको दिखाती है, प्रॉस्पेरिटी. और पूरा वुमेन फिगर ब्लैक एंड वाइट है. ब्लैक एंड वाइट इट मीन्स इमोशनलेस. हम लोग सामने कुछ और होते हैं, जैसे अभी मैं आपके साथ हूँ बट मैं कुछ और सोच रही हूँ, इस टाइम मेरे दिमाग में कुछ और चल रहा है, बट मैं आपको अभी बता रही हूँ अपनी पेंटिंग्स के बारे में. तो इसी तरह से वुमेन भी, हर एक वुमेन की अपनी आइडेंटिटी होती है. फैमिली में सब साथ रहते हैं, सब एक जैसा महसूस करते हैं, एक जैसा खाते पीते रहते हैं, पर हर एक वुमेन की जर्नी अलग होती है. बहुत अच्छी बात है, बहुत ही अच्छे से डिस्क्राइब किया. तो हर एक वुमन की अलग अलग स्टोरी होती है, वो क्या सोचती है, लेकिन इमोशंस की बात की तो कई सारी वुमेंस है जो अपने इमोशंस जो होते हैं वो दबा देती है, और जो दबा देती है तो वो ब्लॉकेज बन जाते हैं, जब वो बाहर आते हैं तो वो ब्लास्ट करते हैं. इसलिए जो भी वो महसूस करती है तो उसको थोड़ा बता देना चाहिए, लेकिन बताने का तरीका सामने वाले पर भी डिपेंड होता है. तो बहुत अच्छे से आपने पेंटिंग डिस्क्राइब किया और बहुत ही सुंदर बनाया है. तो आपने पार्टिसिपेट किया है यहाँ पे, तो बहुत सारी वुमेंस है, महिलाएं हैं, तो कैसा लग रहा है आज? मुझे बहुत अच्छा इंस्पिरेशन फील होता है वुमेंस के साथ काम करके. हंसा मैम और नैना मैम ने जो हमको प्लेटफॉर्म दिया है उसके लिए मैं हमेशा थैंकफुल रहूँगी. और इस पेंटिंग में मैंने ये दर्शाने की कोशिश करी है, आप जैसे ये सर्कल्स देख रहे हैं, ये एक्रेलिक ऑन कैनवस पेंटिंग है, और इसमें मैं ये दर्शाने की कोशिश करी है कि हर एक जन स्त्री के बाह्य रूप को बहुत सुंदरता से प्रदर्शित करते हैं, लेकिन मुझे मन से परिपूर्णता ऐसे लगती है कि स्त्री का जो मन है और उसके जो गुण है वो मैंने यहाँ पे प्रदर्शन में रखे हैं, जिसमें वो अलग अलग स्वरूप दिखा रही है. वो खुद की रक्षा करती है बाह्य रूप से, बच्चों की और बाकी अन्य लोगों की भी रक्षा करती है, घर में सारा काम करके खेती भी करती है. सभी तरीके के रोल्स वो बहुत ही उम्दा तरीके से पार करती है. उसी की तरह वो एक खूबसूरत रानी भी है और वो घर के कामों में
प्रवीण्यता है उसकी, तो उसके जो गुण है वो उसकी एक्चुअल पहचान है। और इस वुमेंस डे में मैं यही दर्शाना चाहती हूँ इन कलरफुल रंगों में कि स्त्री में हर वो रंग है जो सृष्टि में और इस प्रकृति में है, वो हर सारे रंग इस पेंटिंग के द्वारा मैं प्रदर्शित करना चाहती हूँ। और हर स्त्री अपने आप में प्रकृति का एक अद्भुत अनुभव और एक अद्भुत दिव्य प्रकृति है। तो इस स्त्री को मेरा नमन है और इस पेंटिंग में एग्जिबिट करके मुझे अत्यधिक आनंद हो रहा है। धन्यवाद। શું નામ છે આપનું હું ભારતી પટેલ. અને શું કરો છો આપ? હું ઘણી બધી ફિલ્ડમાં કામ કરી રહી છું. હું એક રાઇટર પણ છું, સિંગર પણ છું અને પેઇન્ટર પણ છું. અરે વાહ, મલ્ટી ટેલેન્ટેડ છો તમે. હા, પણ હું સાયન્સની પણ છું ને હું બેન્કર પણ રહી ચૂકી છું. અરે વાહ. અને તમે પેઇન્ટિંગ અહીંયા ડિસ્પ્લે કર્યું છે, હા. તો તેમાં શું દર્શાવવાની કોશિશ કરી છે? પહેલાં તો હું 16 વર્ષની હતી ત્યારથી મને ઓશોનું ક્રાંતિબીજ મળ્યું અને એમના ઘણા બધા સાંભળ્યા અને વાંચ્યા અને એમના રસ્તે ચાલી છું. એમનું એક પુસ્તક હતું, એના ઉપરથી આ પેઇન્ટિંગ કરવાની મને પ્રેરણા થઈ અને મેં કોશિશ કરી. કોઈ પેન્સિલ નથી એમાં, ડાયરેક્ટ બ્રશથી જ કરેલું છે. મારો એક રિસ્પેક્ટ રજનીશ પ્રત્યે હું આમાં દર્શાવી રહી છું. આટલા વર્ષોથી તમે અલગ અલગ ફિલ્ડમાં કામ કરો છો, તો અનુભવ કેવો રહ્યો દરેક ફિલ્ડ સાથે જોડાઈને કામ કરવાનો? દરેક અનુભવ બહુ જ સરસ હતો. એકલી ખાલી મને બેંક ના ગમે એટલે પહેલો મોકો મળ્યો કે છોડી દીધી. બાકી બધી ફિલ્ડમાં મજા આવી? બધા. સાયન્સ બી એટલું જ મને પસંદ હતું. મારે તો ઈચ્છા હતી કે સુનીતા વિલિયમ્સની જગ્યાએ બધા મારી રાહ જુએ, પણ એ શક્ય ના બન્યું. કંઈ નહીં. અને પાર્ટિસિપેટ કર્યું છે અહીંયા એક્ઝિબિશનની અંદર, તો કેવું લાગે છે? મજા આવી? બહુ જ સારું લાગે છે. પહેલી વાર હું અહીંયા આગળ પાર્ટિસિપેટ કરી રહી છું, પણ આઈ ફીલ સો ગુડ એન્ડ એનર્જેટિક. ભલે મારું ખરીદાય ના ખરીદાય, પણ હું અહીંથી ઘણું બધું લઈને જઈશ. શું લઈને જશો અહીંયાથી? એક એનર્જી મળી રહી છે મને. પોઝિટિવ એનર્જી. હા, પોઝિટિવ એનર્જી. અને જે કદાચ હું કહું કે આમ તેમ ઘણી બધી જગ્યાએ રખડીને હવે એમ લાગે છે કે હું અહીંયા સ્થિર થઈશ. હેલો એવરીવન, મારું નામ માનસી ભાવસાર છે. નાનપણથી જ મને પેઇન્ટિંગનો શોખ છે અને આ એક્ઝિબિશનમાં મેં મારા 2 પેઇન્ટિંગ એક્ઝિબિટ કર્યા છે, જેમાંથી નીચેનું પેઇન્ટિંગ છે માતા સરસ્વતીનું, જેનું ટાઇટલમાં રાખ્યું છે વિઝડમ વિધિન હર. જેમ માતા સરસ્વતી વિઝડમ અને સ્ટ્રેન્થ ના પ્રતીક છે, તેમ મેં આ પેઇન્ટિંગમાં સ્વાન, લોટસ અને પીકોક દર્શાવ્યું છે. જેમાં સ્વાન છે એ પ્યોરિટીનું પ્રતીક છે, લોટસ છે એ ઇનર ગ્રોથ અને પીકોક છે એ બ્યુટીનું પ્રતીક તરીકે દર્શાવ્યું છે. જેમ બધી જ સ્ત્રીઓમાં વિઝડમ રહેલી છે તે આ પેઇન્ટિંગ દ્વારા મેં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. ઉપરવાળું પેઇન્ટિંગ છે એ માતા પાર્વતીનું છે, જેનું ટાઇટલમાં રાખ્યું છે ગ્રેસ એન્ડ પાવર. જેમ માતા પાર્વતીમાં પાવર છે, ગ્રેસ છે, એ બધી જ વસ્તુ મેં પેઇન્ટિંગમાં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે. પેઇન્ટિંગમાં મેં લાયન, શિવલિંગ, શ્રીયંત્ર અને લોટસ દર્શાવ્યું છે. જેમાં લાયન છે એ સ્ટ્રેન્થ અને સ્ટ્રેન્થનું પ્રતીક છે, લોટસ છે એક ઇનર ગ્રોથ છે અને શિવલિંગ અને શ્રીયંત્ર દ્વારા મેં ડિવાઇન ફેમિનાઇન એનર્જી બતાવવાનો પ્રયત્ન કર્યો છે. નમસ્કાર, હું ડૉક્ટર નિયતિ પરીખ. હું બીજે મેડિકલમાં પ્રોફેસર છું અને પેઇન્ટિંગ મેં મારી હોબીથી કરવાનું ચાલુ કર્યું હતું. મેડિકલ લાઈફ એ બહુ જ બિઝી હોય અને હું પ્રોફેસર સાથે મધર પણ છું. વર્કિંગ વુમન હોવા છતાં મેં મારી પેશન આફ્ટર 40 યર્સ મારી પેશનને ફોલો કરવાનું ચાલુ કર્યું અને મારું વધારે આકર્ષણ સ્કેચિંગ માટે વધારે હતું. આ મારું પેઇન્ટિંગ છે જે બતાવે છે મેટામોર્ફોસિસ કે ટ્રાન્સફોર્મેશન. કોઈ પણ સ્ત્રી હોય, ઇનફેક્ટ કોઈ પણ માણસ હોય તો એની લાઈફમાં જન્મે ત્યાં સુધી કન્ટિન્યુઅસ એક ટ્રાન્સફોર્મેશનના ફેઝમાં હોય છે. અહીંયા આ સાઈડ બતાવે છે કે એ બ્રેકઅપ થઈ રહ્યું છે, એનામાંથી તૂટી રહ્યું છે, લેયર્સ એના નીકળી રહ્યા છે, પણ આ લેયર નીકળ્યા પછી તમે જોશો તો ગોલ્ડન લાઇન છે જે બતાવે છે કે તમે કોઈ પેઇન કે કોઈ પ્રોસેસમાંથી પાસ થાઓ તો તમે પોતે એને સારી રીતે એને સારી દિશામાં વાળી શકો છો. તો આ લેડી છે એ પોતાને પેઇનને સારી ડિરેક્શનમાં વાળીને એ પોતે એક મેટામોર્ફોસિસ કે ટ્રાન્સફોર્મેશન થ્રુ એ બટરફ્લાય બની રહી છે. જેમ બટરફ્લાય હોય એ કેટરપિલરમાંથી એક પેઇનવાળા ફેઝમાંથી પાસ થઈ અને સુંદર બટરફ્લાય બને કે જે ઉડી શકે છે.
એ રીતે દરેક લેડીઝ પોતાના જીવનમાં જે પણ તકલીફો હોય કે જે પણ ફેઝમાંથી પાસ થતી હોય, નાનપણ ભણવાનું હોય, એનું પ્રોફેશનલ લાઈફ કે પછી મધર બને, એક વાઈફ બને, એ બધાની સાથે જો પોતાની હોબીને ફોલો કરતી હોય તો એ પોતાની જાતને એક બટરફ્લાયની જેમ બહુ જ સુંદર રીતે એ બનાવી શકે છે, પોતાનું જીવન અને લાઈફમાં આગળ વધી શકે છે. શું નામ છે આપનું? હેતલ પટેલ. અને હેતલ, આપ શું કરો છો? અત્યારે તો હું હમણાં જ જોબ મેં છોડી છે અને કલા પ્રત્યે મારો રસ હતો, એટલે હું દર વર્ષે અહીંયા આવીને એક્ઝિબિશનોમાં જોઉં, પણ મેં પહેલી વખત પાર્ટ લીધો છે. અને તમે શું દર્શાવ્યું છે? વુમન્સ ડે ઉપર વુમન્સની પ્રતિકૃતિ અને દરેક વુમનની અંદર ડાન્સિંગ એ તો દરેક સ્ત્રીનો એક વિષય છે, એટલે મેં એને દર્શાવવાનો ટ્રાય કર્યો છે. અને બીજો છે બુદ્ધા મૂક્યા છે કે અત્યારની જે આપણી લાઈફ છે ભાગદોડવાળી, ધ પીસ ઓફ માઇન્ડ માટે બુદ્ધા ઇઝ ધ બેસ્ટ, એટલે મેં એક બુદ્ધા બનાવ્યા છે. તમારી શાંતિ માટે તમે શું કરો છો? મારી શાંતિ માટે અત્યારે હું બસ આ પેઇન્ટિંગ જ કરું છું, ડ્રોઈંગ કરું છું, અને એ મને બહુ જ ડીપ મેડિટેશનમાં લઈ જાય છે. ઘણી બધી મહિલાઓ હોય છે કે તેમને કરવું તો હોય છે, પણ શરૂઆત ક્યાંથી કરવી? અને તમે શરૂઆત કરી છે તો શું કહેશો? શરૂઆત માટે હિંમત તો કરવી જ પડશે. જે પ્રશ્ન તમે મને પૂછ્યો એ મને પણ થતો હતો પહેલાં કે કેવી રીતે શરૂઆત કરું, એટલે હું દર વખતે આવું અને જોઉં કે નહીં, હું આવું ડ્રોઈંગ નહીં કરી શકું. પછી થયું કે હું પહેલી જ વખતે તો હું પિકાસો નહીં જ બની શકું, મારે હિંમત કરવી પડશે. ભલે મારી અંદર ત્રુટિ ઘણી બનશે, પણ હું હિંમત કરતી જઈશ તો દરેક વખતે હું એમાં ઇમ્પ્રૂવ કરતી જઈશ, અને એ રીતે હું આગળ વધી છું. તો બેન આપણને કહી રહ્યા છે કે હિંમત કરો. તમે રાહ જોતા હોવ છો કે અત્યારે હું રેડી નથી, અત્યારે હું નહીં કરી શકું, હું કરી શકીશ કે નહીં કરી શકીશ. ઘણા બધા સવાલો સાથે આપણે આગળ વધીએ છીએ, પરંતુ એ સવાલને સાઈડમાં મૂકીને જો શરૂઆત કરશો તો મેં આ સુંદર મજાના પેઇન્ટિંગ સુધી પણ તમે પણ પહોંચી શકો છો. હું રુજુ પરીખ. મેં CN સ્કૂલ ઓફ ફાઇન આર્ટ્સમાંથી સ્કલ્પચર કર્યું છે અને હું આ ફિલ્ડમાં છેલ્લા 20-25 વર્ષથી છું. મોસ્ટલી હું મિક્સ મીડિયામાં કામ કરું છું, એટલે મેટલ વુડ અને મોઝેક સાથે આઈ પ્લે. સો મારા આ પેઇન્ટિંગ ચંપા અને નેસેસ્ટ્રિયમ કરીને એક ફ્લાવર છે એના ઉપર છે, અને એને મોંગ્સ ગ્રીસ પણ કહેવાય છે. અને ચંપા અને ફ્લાવરને મેં મોઝેક કટ અને ટાઇલ્સ કટ કરી અને એમ્બોસ કરી અને બતાવ્યા છે. બીજા કયા કયા મીડિયમમાં કામ કરો છો? હું મેટલ, સ્ક્રેપ, વુડ એ બધા મીડિયમને કેનવાસ પર મૂકી અને 3D આર્ટ કરું છું. મારું નામ હેતલ ગજ્જર છે અને મારું પેઇન્ટિંગ જે છે એ ટાઈ એન્ડ ડાઈ બેઝ ઉપર છે, અને મારા પેઇન્ટિંગનું નામ છે કલર ઓફ ડિવાઇન લવ, જેમાં મેં રાધા કૃષ્ણના પ્રેમ અને જે બોન્ડ હતો, એક ફ્રેન્ડશિપ બી હતી અને એક લવ બી હતો, એ બહુ જ બ્યુટિફુલ હતો. તો એના ઉપર મેં આ મારું પેઇન્ટિંગ્સ બનાવ્યું છે કે જે અત્યારની જનરેશનમાં કપલ્સ વચ્ચે બહુ બધા પ્રોબ્લેમ્સ થાય છે, યા હસબન્ડ વાઈફ વચ્ચે જે પ્રોબ્લેમ્સ થાય છે, યા સમટાઈમ બંનેમાંથી કોઈની જલ્દી ડેથ થઈ જાય છે, તો એ ઝોન જે આપણે ફેસ કરીએ છીએ તો એમાં બેસ્ટ ઘણીવાર ફ્રસ્ટ્રેશન થઈ જાય, યા એન્ઝાયટી થઈ જાય, યા ડિપ્રેશનમાં આવી જઈએ છીએ. તો ત્યારે જ્યારે આપણે ભગવાનના શરણમાં જઈએ છીએ યા એમના નામનું જપ સ્ટાર્ટ કરીએ છીએ, તો એક સ્પિરિચ્યુઅલ લાઈફમાં આપણને એ બી કલર પાછા ફરી ભરવા લાગે છે. તો આપણને એ જે બી અંદર દુઃખ છે એ બધું જ દુઃખ ધીમે ધીમે નોર્મલ થઈ જાય છે અને દૂર થઈ જાય છે. તો આ બેસ્ટ વે છે. તો મેં પૂરો મારો કોન્સેપ્ટ એ હતો મારા પેઇન્ટિંગનો. એમાં મેં હલ્દી કુમકુમનો કલર્સ લીધો છે, અને બ્લેક કલર છે એ જે ડાર્કનેસ તરફ આપણે જઈ રહ્યા છીએ, તો એની માટે મેં બ્લેક કલરથી એ ફીલ કર્યું છે, અને વ્હાઇટ કલર તો ફરી પાછું આપણું માઇન્ડ શાંત થઈ જાય છે. તો એ જ બધા કલર ફરી આપણને સ્પિરિચ્યુઅલ એક કહેવાય ને કે ભાવ ભરી દે છે. તો મારા પેઇન્ટિંગનો પૂરો કોન્સેપ્ટ આ છે. અને આજના કલયુગમાં રાધા નામ અને કૃષ્ણ નામ એ બહુ જ આપણી લાઈફ માટે સારું છે, એટલા માટે મેં આ પેઇન્ટિંગનો કોન્સેપ્ટ આ રાખ્યો છે. રીતુ સિદ્ધાર્થ પંચાલ છે. મેં નાસિકથી ફાઇન આર્ટ્સ કર્યું છે અને જે સ્કૂલ ઓફ આર્ટ્સમાંથી ડીપેડ કરેલું છે. હું છેલ્લા 12-13 વર્ષથી આ ફિલ્ડમાં છું. અમદાવાદમાં મારું આ સેકન્ડ શો છે. અધર મેં બોમ્બે, નાસિક, પૂના, બેંગ્લોર, દિલ્હી બધે શો કરેલા છે. હવે તમને એવું થશે કે વુમન્સ ડે ઉપર મેં ગણપતિનું પેઇન્ટિંગ કેમ બનાવ્યું, તો આ સૃષ્ટિના નિર્માતા છે પાર્વતી માતા, અને પાર્વતી માતાના ફેવરેટ ગણપતિ ભગવાન.
ગણપતિ ભગવાનથી શરૂઆત કરીએ 2026ની, તો મને એવું લાગે છે કે 2026 મારું બહુ જ સારું જશે. બેસિકલી મારું કામ સ્કલ્પચર બેઝ પર છે. હું સ્કલ્પચર જોઈને મારા પેઇન્ટિંગમાં એ મારા રીતે કમ્પોઝ કરવાનો ટ્રાય કરું છું. મારી પેઇન્ટિંગની ખાસિયત એવી છે કે એમાં થીક ટેક્સચર્સ હોય છે, ઓલિવ ગ્રીન કલર્સ, બ્લેક કલર, જે ડલ શેડ્સ હોય છે એ મારા પેઇન્ટિંગમાં મોસ્ટલી વધારે હોય છે અને હું એ દર્શાવવાની કોશિશ કરું છું. જે હું ફીલ કરું છું એ હું મારા કેનવસ પર ઉતારવાની કોશિશ કરું છું. થેન્ક યુ. પાર્ટિસિપેટ કર્યું મેં નૈનાબેન અને હંસાબેન જોડે ફર્સ્ટ ટાઈમ પાર્ટિસિપેટ કર્યું છે અને મને બહુ મજા આવી રહી છે. क्या नाम है आपका? रीना जैन. और आप क्या करते हो? मैं पेंटिंग आर्टिस्ट हूँ. 2 साल से पेंटिंग कर रही हूँ. इसके पहले हाउसवाइफ थी. मैंने फर्स्ट बेबी शॉवर दुपट्टा बनाया था मेरे खुद के लिए. इसके बाद से फिर मैंने पेंटिंग स्टार्ट करी और आज एग्जीबिशन में पार्टिसिपेट कर रही हूँ. बहुत ही खुश हूँ. फर्स्ट एग्जीबिशन है मेरा. सो वेरी एक्साइटेड. फर्स्ट एग्जीबिशन है तो एक्सपीरियंस कैसा रहा यहाँ पे? यहाँ का एक्सपीरियंस सो अमेजिंग था. हंसा में वो नैना मैम ने जो एक बनाई है वुमेंस के लिए, जो ये किया है एग्जीबिशन, इसमें मुझे बहुत मज़ा आया. फर्स्ट टाइम मेरा अवार्ड था कल एग्जीबिशन के नाम से. मैं बहुत खुश हूँ और मैं चाहती हूँ कि ऐसे ही आगे बढ़े वुमेंस और बहुत कुछ करें. तो आपने जो पेंटिंग बनाया है तो वो नेचर रिलेटेड बनाया है, तो क्या है उसमें मैसेज, क्या है आपका? मेरा मैसेज है, जब वुमेंस को लगता है कि मैं सब जगह से बहुत ही परेशान हूँ, हताश हूँ, स्ट्रक हो गई, बस अब बहुत हुआ, तो कहीं अच्छे से नेचर में जाके बैठें और अपना मतलब माइंड बिल्कुल नेचर को अपने अंदर ऑब्जर्व कर लें. कैसे मतलब पानी कैसे बहता झरना है, कैसे पहाड़ियाँ हैं, और फिर वहाँ पे वो माइंड उसका जाएगा कि मैं पर्सनली मैं क्या कर सकती हूँ. શું નામ છે આપનું? ભારતી સાવલા. અને ભારતી મેમ, શું કરો છો આપ? હું હાઉસવાઈફ છું અને મને પેઇન્ટિંગ અને એનો બહુ શોખ છે. એકચ્યુઅલી કાર્ટૂનિસ્ટ છું પણ કાર્ટૂન કરતી નથી હું, પણ હવે ઓઇલ પેઇન્ટ 15 વર્ષ કર્યું. હવે એક્રેલિક અને પેન્સિલ વર્ક કરી રહી છું હવે. તો આ જે પેઇન્ટિંગ છે એમાં મહિલાઓ દર્શાવી છે અને કેટલું સરસ ફૂલ તમે પસંદ કર્યું છે. મહિલાના જે અંબોડો છે તે દર્શાવ્યો છે, તેમાં ફૂલ વેણી મૂકી છે, માળા પહેરાવી છે, તો ખૂબ સરસ પેઇન્ટિંગ છે. શું કહેવા માગે છે આ પેઇન્ટિંગ? એ એકચ્યુઅલી વુમન્સ ડેના અનુસંધાનમાં 2 પેઇન્ટિંગ મેં બનાવ્યા છે કે લેડીઝ બી હાથ ગજરો ને નાખીને બહુ સુંદર લાગે. જરા બી થોડી ફેશન તો ન કહેવાય પણ ગળામાં થોડા આભૂષણ પહેરીને મંબોળોવાળી ફ્લાવર્સ લગાડીને બહુ સારી લાગે લેડીઝ. ભલે ગામડાની હોય પણ આટલું બી કરે તો બી કેટલી સરસ લાગે છે. અને ઉપરનું પેઇન્ટિંગ છે તે મોર સાથે દર્શાવ્યું છે સ્ત્રીઓને. એ મોર બંને શું કહેવાય, જે કામ કરતા હોય એ લેડીઝ ખેતરમાં ને એવા, તો વિશ્રામ કરવા બેઠા છે અને બેઠા છે તો એની બાજુમાં મોર આવ્યો છે, પણ થાકી ગયા છે એટલે વિશ્રામ કરી રહ્યા છે લોકો. તો આ તમારું ઓબ્ઝર્વેશન છે અને ખૂબ ડીપ ઓબ્ઝર્વેશન છે. મહિલાઓ આભૂષણ પહેરે તો સુંદર લાગે અને મહિલાઓ જે છે તેમાં અંબોડો જે દર્શાવ્યો છે તેમાં ફૂલ દર્શાવ્યું છે. તે પણ કહેવા માગે છે કે મહિલાઓ પોતાના ઇમોશન છે ને અંબોડામાં બાંધી લે છે અને ઉપર લગાવી દે છે કે ફૂલ. તો એ દરેક વસ્તુઓ છે પોતાની અંદર સમાવી લે છે અને બહારથી તે હંમેશા સુંદર દેખાવાનો પ્રયત્ન કરે છે. તો ઘણી બધી મહિલાઓ છે કે તેમના જીવનમાં અપાર દુઃખ હોય છે, છતાં પણ તે દુઃખનો પાર લઈને તે ખૂબ આગળ જીવે છે. ગુજરાત વુમન આર્ટ એસોસિએશન ઘણા વર્ષોથી મહિલાઓને પ્લેટફોર્મ આપી રહ્યા છે અને આજે પણ ખૂબ સુંદર મજાનું પ્લેટફોર્મ અહીંયા મહિલાઓને આપવામાં આવ્યું છે. ઘણી બધી મહિલાઓએ આ પ્લેટફોર્મનો ખૂબ સારો ઉપયોગ કર્યો છે. મહિલાઓએ પોતાની આર્ટ જે છે આગવી રજૂ કરી છે. પેઇન્ટિંગની અંદર તેમના જીવન થકી તેઓ અન્ય મહિલાઓને મેસેજ આપી રહ્યા છે. દરેક આર્ટિસ્ટની આજે મુલાકાત કરી અને ખૂબ આનંદ થયો. તેઓ તેમના જીવનમાં કેવી રીતે શાંતિ મેળવે છે, કેવી રીતે પોતાના જીવનમાં રંગો ઉમેરે છે તેની વાત આપણે જાણી.